સરકારી કર્મચારીઓને રાજ્ય સરકારની મોટી ભેટ, મોંઘવારી ભથ્થામાં 4% વધારો, વધારાની રકમ 3 હપ્તામાં પગાર ચૂકવાશે. સિરામિક ઉદ્યોગને આંશિક રાહત, ગુજરાત ગેસના ભાવમાં 3 રૂપિયાનો ઘટાડો, નવો ભાવ 49.36 રૂપિયા. રાજ્યના ખેડૂતોના માથે ફરી માવઠાનું સંકટ. કાલથી 2 દિવસ સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાતમાં કમોસમી વરસાદની આગાહી. પાકને સલામત સ્થળે રાખવા ખેડૂતોને અપીલ. લોકસભા ચૂંટણીમાં ઉમેદવાર માટે આજે ભાજપ કેન્દ્રીય ચૂંટણી સમિતિની બેઠક. 100 ઉમેદવારોના નામવાળી પહેલી લિસ્ટ પર મહોર લાગવાની સંભાવના. હિમાચલમાં સુખ્ખુ સરકારને આંશિક રાહત, કોંગ્રેસના 6 બાગી ધારાસભ્ય અયોગ્ય સાબિત.